ગ્રાહકોના ફોન ઉપાડવામાં ઠાગા ઠૈયા વીજ કચેરીમાં જ દારૂની મહેફિલ ડીજીવીસીએલના સત્તાધીશો જુઓ આ દારૂની મહેફિલનો વિડીયો ભરૂચની ઝઘડિયા ડીજીવીસીએલની કચેરીમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે અને વિડીયો પણ સામે આવ્યો છે જેની સાબિતી પણ આપી રહ્યો છે કે અહીંયા કામ નહીં પરંતુ પાર્ટી થઈ રહી છે મહેફિલ જમાવવામાં આવી છે ડીજીવીસીએલની કચેરીમાં બે કર્મીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે ગ્રાહકે વીજ કમ્પ્લેન માટે 38 થી વધુ કોલ કર્યા પરંતુ કોઈ જવાબ ન મળ્યો આખરે ગ્રાહકે વીજ કંપનીની કચેરીએ જઈને તપાસ કરી તો આખો ભાંડો ફૂટી ગયો અને શું જોવા મળ્યું તો અહીંયા તો કામ કરવામાં નહોતું આવતું પરંતુ બે કર્મચારીઓ મસ્ત મોલા બની અને મહેફિલ માણતા હતા અને એ પણ દારૂ ઢીંચતા હતા બે કર્મચારીઓ નશાની હાલતમાં કચેરીમાં જ દારૂની મહેફિલ માણતા હતા જુનિયર ક્લાર્ક સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે પોલીસે વાયરલ વિડીયોના આધારે હવે તપાસ પણ હાથ ધરી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી જી ભાવિન અહીંયા તંત્ર કામ નથી કરતું પરંતુ મહેફિલ માણવામાં મસ્ત છે જી જરૂરથી ઝઘડિયામાં 3 થી 4 દિવસથી રવિવારની સમયે જે વરસાદ વરસ્યો હતો તેની અંદર વીજળી ગુલ થઈ હતી અને ત્યાંના સ્થાનિકો વારે ઘડીએ જે ડીજીવીસીએલની ઓફિસ છે ત્યાં ફોન કર્યા હતા પણ કોઈ ફોન ન થયો એમાંથી એક સ્થાનિક એડવોકેટે વારંવાર ત્યાં ફોન કર્યા હોવા છતાં 30 થી 35 ફોન કર્યા હોવા છતાં પણ ત્યાં કોઈ ફોન ન ઉચકતા એ જાતે ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને અચાનક અંદર જોયું તો ત્યાં જે બે કર્મચારીઓ હતા તે ચાલુ જોબ ઉપર ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા જો કે એમનો જે સમય હતો ત્યાં એ રજા પર હતા પરંતુ તેમણે તે જગ્યા દારૂ પીવા માટે યુઝ કરી હતી અને ત્યાં એ રંગે હાથો ઝડપાયા હતા અને ત્યાં જે સ્થાનિક છે તેમણે તેમનો વિડીયો પણ વાયરલ કર્યો હતો અને આ બંને જે છે તેમાંથી એક આસિસ્ટન્ટ ક્લાર્ક અને એક મીટર રીડિંગ પ્રવીણ કટારા કરીને નજરે પડી રહ્યા છે અને ખુલ્લે આમ તેઓ કબાટની અંદર દારૂ મૂકીને પીતા નજરે પડે છે જી ભાવિન પરંતુ 2 થી વધારે વ્યક્તિ હોઈ શકે છે કારણ કે જે કબાટની આપ વાત કરી રહ્યા છો ડ્રોવર જ્યારે ખોલવામાં આવે છે ત્યારે 2 ની 3 ગ્લાસ એમાં દેખાઈ રહ્યા છે એટલે ત્રીજું પણ કોઈ વ્યક્તિ ત્યાં હશે કે જે આ મહેફિલ માણતું હશે સવાલ હવે અત્યારે એ છે કે લોકોના કામ માટે તંત્ર હોય છે નહીં કે આ રીતે મહેફિલ માણવા માટે એક્શન હવે શું લેવાઈ રહ્યું છે જી ચોક્કસથી જે ત્યાં જે તેમના ઇન્ચાર્જ છે ચાંદ સાહેબ તેમને બી જાણ થઈ હતી અને જી ડેપ્યુટી એન્જિનિયર ઉમેશ કુમાર આપણી સાથે જોડાઈ ગયા છે જી ઉમેશ કુમારજી ઝઘડિયામાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે તંત્રના જે કર્મચારીઓ છે એ દારૂની મહેફિલ માણી રહ્યા છે આપના સુધી આ વાત પહોંચી છે આપને ખ્યાલ છે હાજી જી શું છે આખો મામલો આપની પાસેથી જાણવા ઈચ્છે છે એકચ્યુઅલી એ બાબતમાં મને 6 તારીખે રવિવારને સાંજે ફોન આવેલો હતો કચેરીમાં આવું બનાવ બન્યું છે ને તે બાબતમાં તરત જ મેં મારા સ્ટાફને ત્યાં મોકલેલો હતો ને એમાં જોવામાં જે વિડીયો આજે વાયરલ થયું છે એમાં જાણવાથી મને એટલું ખ્યાલ નહીં હતો કે એટલું વધારે ત્યાં એવું ચાલતું છે ને પછી કાલના દિવસે જ મેં મારા જે કંઈ એમ્પ્લોયી એમાં ઇન્વોલ્વ હતા એ લોકો ઉપર સિસ્ટમના જે પગલાં છે એ લીધેલા છે ને આજના જે વિડીયો મુજબની જે કંઈ આપણને જાણકારી મળી છે એ બાબતની પણ આગળની જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના છે એની કામગીરી આગળ ચાલે છે ને એટલે શું કામગીરી શું ચાલી રહી છે અને શું પગલાં લેવાશે એ લોકો ઉપર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન લેવાના રહેશે તે આપણે કંપનીના નોર્મ મુજબ આપણે આગળ લેશું ને એનું આપણી ઉપરી કચેરીઓમાં પણ નહીં ઉમેશજી સામાન્ય વ્યક્તિ ફોન કરીને થાકી જાય છે કેટલા કોલ કર્યા છે 38 કોલ કર્યા છે એક બે નહીં 1-2 કોલ કર્યા તો ચલો માની લેવાય 38 કોલ કર્યા છે અને કોઈ વ્યક્તિ એ ફોન ઉપાડતું નથી વ્યક્તિ ત્યાં જઈને જોવે છે ને ખબર પડે છે કે અહીંયા તો મહેફિલ જામેલી છે ભાઈ એકચ્યુઅલી મેમ જે વ્યક્તિઓ પેલા વિડીયોમાં છે એ નોન ટેકનિકલ પર્સન છે અને એ લોકોનું તે દિવસે કોઈ ફરજમાં ડ્યુટી નહીં હતી અચ્છા એક મિનિટ ડ્યુટી ન હતી એટલે તમે મહેફિલ માણી શકો જી મેમ ને એને જસ્ટિફાઈ નથી કરતો મેડમ એકચ્યુઅલી જે કમ્પ્લેન સેન્ટરની જે ટીમ હતી ઓલરેડી અમારી લાઇન સ્ટાફની ટીમ કામ કરતી હતી ને અમારી એક લાઇન ફોલ્ટમાં ગયેલી હતી જેના લીધે એ ગામડામાં આવતા બધા જે ગ્રાહકો છે બધા કન્ટિન્યુઅસ ફોન કરતા હોય એના લીધે પેલી પણ ઉમેશ કુમારજી કોમન સેન્સની વાત છે અમારી ઓફિસમાં કોઈ કોલ આવે તો જે તે વ્યક્તિ હાજર ન હોય પરંતુ જે વ્યક્તિ હાજર છે ભલે ઓન ડ્યુટી નથી ફોન તો રિસીવ કરી શકે કે ન કરી શકે
સમસ્યા તો જાણી શકે કે ન જાણી શકે? જી મેમ, એકચ્યુઅલી કોલ સેન્ટર પર જે માણસ હતો એ ઓલરેડી ફોન પર જવાબ આપતો જ હતો ને એટલે પેલા જે વિડીયોમાં જે દેખાય 38 કોલ જે મિસ કોલ થયા એ જસ્ટ એનું રીઝન એ છે કે કન્ટિન્યુઅસ કોલ ફોન પર આવતા હતા જેને હા, પણ ઉમેશ કુમારજી, ફોન ક્યારે આવે? સમસ્યા હોય તો જ આપના સુધી પહોંચે ને, અને સમસ્યાના નિવારણ માટે તમે જો એમને તો તંત્રએ નથી રાખ્યા ને સરકારે. જી જી માનું છું ને અહીંયા ભૂલ છે, અને અત્યારે ચોમાસું છે, કેટલી સમસ્યા આવતી હશે, દિવસના હજારો કોલ આવતા હશે, એનો મતલબ એમ કે ફોન નહીં ઉપાડવાના. જી મેમ, ફોન ઓલવેઝ અમે ઉપાડીએ છીએ ને કોઈ પણ દિવસે આપણે ફોન કોલ કે કમ્પ્લેન સેન્ટરના બીજા 2-3 નંબરો પણ છે એ પણ ઓલવેઝ ઓપન જ છે, ટોલ ફ્રી નંબર પણ છે, એટલે ઓલવેઝ ચાલુ જ હોય છે. લેકિન જસ્ટ શું છે, સડનલી ત્યાં આખી લાઈન અમારી પોલ ડેમેજ થઈ ગયો લાઈનનો, જેના લીધે આખી લાઈન એટલે 7 to 10 વિલેજીસ ત્યાં બંધ હતા, જેના લીધે બધા કન્ઝ્યુમરો સ્ટેટસ જાણવા માટે અચ્છા, ઉમેશ કુમારજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આ વિડીયો જેણે બનાવ્યો છે ધવલભાઈ આપની સાથે જોડાયા છે, ધવલ શાહ. ધવલભાઈ, પહેલા તો આપની સમસ્યા જણાવો, કારણ કે અહીંયા એન્જિનિયર છે તે પણ આપની સાથે છે, લાઈન ઉપર છે ઉમેશ કુમારજી, તેમને જણાવો આખી સમસ્યા શું છે. જે BGVCL કચેરીમાં જે આ લાઇટની જે પ્રશ્ન છે એ કાયમનો પ્રશ્ન છે. વારે ઘડીએ ખાસના વારે લાઇટો અવારનવાર આવતી જતી રહે છે. તો એના સંદર્ભમાં જ્યારે મારા ઘરે લાઇટ નથી, અમારા ફળિયામાં લાઇટ નથી, તો અમે કમ્પ્લેન નોંધાવવા માટે કમ્પ્લેન નંબર જે એમનો છે એ કમ્પ્લેન નંબર પર ફોન કર્યો. 37 થી 38 વાર ફોન કર્યા પછી કંટાળીને અમારે ત્યાં મારા ઘરેથી કદાચ કિલોમીટરની દૂર અન્ય કચેરી આવેલી છે, ત્યાં મારે જવું પડ્યું. ત્યાં જઈને મેં કમ્પ્લેન નોંધાવવા ગયો હતો, પણ ત્યાં તો દારૂની મહેફિલ ચાલતી જોઈ. બોલો. અને ઉમેશ કુમારજી એવું કહી રહ્યા છે ડેપ્યુટી એન્જિનિયર કે આ જે વ્યક્તિ વિડીયોમાં દેખાઈ રહ્યો છે ઓન ડ્યુટી ન હતા, એટલે કદાચ ફોન ના ઉપડ્યા હોય, એવું થોડી બને ભાઈ. જે વ્યક્તિ ત્યાં બેઠું છે એને ફોન ઉપાડવાની એની ફરજમાં આવે છે. બિલકુલ મેમ, એકચ્યુઅલી ફોન કન્ટિન્યુ ચાલુ હતા, પોતે વિડીયો બનાવતા છે ત્યારે જોતા હશે પહેલા ભાઈ ફોન પર ચાલુ છે, કેમ કે બેન શું છે, વેટિંગ કોલ થાય તો તરત જ ફોન આવી જાય. બીજા વિડીયોમાં ચાલુ છે. જ્યારે મેં પહેલો વિડીયો ઉતાર્યો દારૂની બોટલ સાથે જે મેં વિડીયો ઉતારેલો છે, એ સમયે એ ભાઈ જે ઓપરેટર ફોનના જે ઓપરેટર ખરા એ જગ્યા પર હતા જ નહીં એમ. અચ્છા, તો ક્યાંથી આવ્યા પછી? ફોન એ પાછળ બેસેલા હતા. એકચ્યુઅલી મેમ એમાં અને કન્ટિન્યુઅસ ફોન આટલો બધો તો ના જ બીઝી આવે, એટલો બધો તો ના જ બીઝી આવે. કેમ કે કમ્પ્લેન નોંધાવો તમે એટલે કમ્પ્લેનમાં તો ખાલી 1 કે 2 જ વસ્તુ લખો ને કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અને શું પ્રોબ્લેમ છે. સામાન્ય પબ્લિકને તો ખબર જ ના પડે ને કે શું પ્રોબ્લેમ છે, કઈ જગ્યાએ છે, ખાલી એટલું જ પૂછવાનું રહે છે. ઉમેશજી, જવાબ આપો આ ધવલભાઈનો, આ કારણ કે સામાન્ય નાગરિકના સવાલો છે. બિલકુલ મેમ, એકચ્યુઅલી એ જ મેં કહું છું, એકચ્યુઅલી કન્ટિન્યુઅસ જે ફોન આવે ને, એકચ્યુઅલી અમારે ઓલરેડી 3 નંબર છે કમ્પ્લેન સેન્ટરના, લેકિન એ બધા જોડે એ નોલેજ નથી અને અમે એ બધાને શું છે જાણ કરીએ છીએ કે કદાચ એક નંબર બિઝી આવે તો આપણી પાસે 2 અલ્ટરનેટ નંબરો છે. નહીં, એટલે તમને મહેફિલ માણવાનો અહીંયા કર્મચારીઓ પાસે સમય છે, આરામથી ટલ્લી થવાનો સમય છે, એને પણ ઓફિસની અંદર આ જુઓ 3 ગ્લાસ ભરેલા અહીંયા દેખાઈ રહ્યા છે, એટલે આનો સમય છે, પરંતુ પ્રજાના પ્રશ્નો સાંભળવાનો સમય નથી. ધવલભાઈ, આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બનેલી છે, આપને આવો ખ્યાલ હતો? કઈ વાત કરો એમની સાથે. ઉમેશભાઈ આપણી સાથે જ છે. એવો કઈ ખ્યાલ નથી, પણ આ તો આજે આ રીતનું આ જે બનાવ બન્યો એવો ભૂતકાળમાં બન્યો હશે એવી શંકા તો ઉપસ્થિત થાય ને. હા, મેમ લગભગ હું કન્ફર્મેશન આપું છું, એવું કોઈ દિવસે એવું થતું નથી. આ વખતે આવું જોવા મળ્યું છે, જેના ઉપર અમે સ્ટ્રિક્ટ એક્શન લઈશું, અમારી ઓથોરિટી લેશે અને અમે ઓલરેડી એનું ઇનિશિયેશન કરી. ઉમેશ કુમારજી, આ તો ઝડપાઈ ગયા એટલે ભાઈ પહોંચ્યા ના તો ખબર ક્યાં પડત? ધવલભાઈ, ખબર પડત કોઈને? અને સામાન્ય એ તો મારી પાસે વ્હીકલ છે મેડમ, મારી પાસે વ્હીકલ છે એટલે હું ત્યાં આટલે દૂર પહોંચી ગયો. જી, બાકી જે સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, એમની પાસે કોઈ વ્હીકલ ના હોય. ઉમેશભાઈ, હવે શું ઈચ્છો છો? અરે ધવલભાઈ, શું ઈચ્છો છો? ઉમેશભાઈને કહી દો છેલ્લી વાત. એ હજી જે કર્મચારીઓ ઓફ ડ્યુટી હતા તો BGVCL કચેરીમાં એમને એન્ટ્રી કેમ હતી? બિલકુલ એ જ કહું છું, એને એન્ટ્રીમાં એ લોકો કેમ ત્યાં હાજર હતા એ બાબતમાં જ એ લોકોના આપણા શું છે કે ડિસિપ્લિનરી એક્શન પર સ્ટ્રિક્ટ લેવાશે. ધવલભાઈ, તો જવાબ મળી ગયો. ઉમેશ કુમારજી, જવાબ મળી ગયો છે. દારૂની પાર્ટી માણવા માટે તેઓ આવ્યા હતા, સીધો જવાબ અહીંયા મળી ગયો છે. આવું ન થવું જોઈએ. ઉમેશ કુમારજી, આશા રાખીએ છીએ કે આગળના સમયમાં આવું ન થાય. પ્રજાના પ્રશ્નોને ધ્યાનમાં આપો, અને આ તો મોટો ગુનો પણ છે કે દારૂની મહેફિલ મનાઈ રહી છે ગાંધીના ગુજરાતમાં, ડ્રાય સ્ટેટ છે, અને ત્યાં પણ. આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ.